નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. મારું નામ કૃતાલી સોની છે અને તમારા બધાનું મારી આ યુટ્યુબ ચેનલ મેથ્સ વિથ કૃતાલીમાં બહુ બહુ સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં સ્વાધ્યાય 1.5 નો પ્રશ્ન નંબર 3 જોયો હતો. તો આજના વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.5 નો પ્રશ્ન નંબર 4 જોઈશું. તો પ્રશ્ન નંબર 4 માં તમને આપેલું છે, જો u બરાબર 1 2 3 4 5 6 7 8 9, a બરાબર 2 4 6 8 અને b બરાબર 2 3 5 7 હોય તો a યોગ b ડેશ બરાબર a ડેશ છેદ b ડેશ, અને બીજા નંબર આપેલું છે કે a છેદ b ડેશ બરાબર a ડેશ યોગ b ડેશ ચકાસો. તો આપણે જો તમે આગળનો વિડીયો જોયો હોય તો આપણે આગળ ડિસ્કસ કર્યું ત્યાં પૂરક ગણના કેટલાક ગુણધર્મોમાંથી આ બંને છે, તો શું આ બંને સાચું છે આપણે ચકાસવાનું છે. બરાબર, તો સૌથી પહેલું આપણે ચકાસીએ તો સૌથી પહેલા a યોગ b નો ટેસ્ટ છે. તમારે એની માટે તો સૌથી પહેલા a યોગ b શોધવો પડે. તો હવે a યોગ b એટલે કે આ a અને b બંનેનો યોગગણ એટલે કે આપણે દરેકે દરેક ઘટકો લઈ લઈએ છીએ. તો સૌથી પહેલા તો a ના દરેક ઘટકો લખી લઈએ તો શું આવશે? 2 4 6 અને 8. b માં શું આપેલું છે? તો કે 2. તો 2 અહીંયા આવી ગયો એટલા માટે નહીં લખીએ. 3 આમાં ક્યાંય નથી આવ્યું એટલે આપણે લખીશું 3. પછી 5 પણ આમાં ક્યાંય નથી આવ્યું એટલે આપણે લખીશું 5. પછી 7, તો 7 પણ આમાં ક્યાંય નથી આવ્યું એટલા માટે આપણે પછી લખીશું 7. ઓકે, હવે આ થયું તમારું a યોગ b. હવે તમારે શું શોધવાનું છે? a યોગ b નો ડેશ. તો મેં તમને કીધું હતું કે તમારે જેનો પણ પૂરક ગણ શોધવો હોય એને તમારે સાર્વત્રિક ગણમાંથી બાદ કરી દેવાનું. બરાબર, તો હવે હું તમને ડાયરેક્ટ લખતા શીખડાવીશ. તો સૌથી પહેલા તો આમાં 2 છે, આમાંથી 2 ને બાદ કરી દે. પછી 4 છે તો 4 પણ ને બાદ, 6 ને પણ બાદ, પછી 8 પણ બાદ, પછી 3 પણ બાદ, 5 અને 7. તો એની સિવાયનું શું વધ્યું? તો કે 1 અને 9. આ થયો તમારો a યોગ b નો ડેશ. આ થયો તમારો 1 અને 9. બરાબર, નેક્સ્ટ આ તમને આપી દીધું. હવે આપણે શોધવાનું શું છે? તો કે a ડેશ. તો હવે આપણે a ડેશ શોધીએ તો અહીંયા હું લખું a ડેશ. a ડેશ એટલે કે a સિવાયના તમામ ઘટકો. હવે એમાં જે ઘટકો છે એની સિવાયના આપણે સાર્વત્રિક ગણમાંથી લખીશું. તો એમાં સૌથી પહેલા તમને આપેલું છે 2. તો 2 કેન્સલ, 4 6 અને 8. એની સિવાયનું શું વધ્યું એ આપણે લખીશું. તો કે એની સિવાયનું વધ્યું છે 1 3 5 7 અને 9. ઓકે, આ થયો a ડેશ. હવે બીજા નંબરે શોધીએ b ડેશ. અહીંયા હું લખું b ડેશ. b ડેશમાં શું છે? બીના જે ઘટકો છે એને સાર્વત્રિક ગણમાંથી બાદ કરે એની સિવાયનું જે વધશે એ આપણે લખીશું. તો b માં આવેલું છે 2, તો 2 કેન્સલ, પછી છે 3 5 7. તો 3 5 અને 7. તો એની સિવાયનું શું વધ્યું? તો કે 1 4 6 8 અને 9. 1 4 6 8 અને 9. ઓકે, હવે તમને a ડેશ પણ મળી ગયો, b ડેશ પણ મળી ગયો. હવે એનો શું કરવાનો છે? છેદગણ. અહીંયા આપણે લખીએ a ડેશ છેદ b ડેશ. બંનેમાંથી જે સામાન્ય ઘટકો હોય આપણે લખીશું. આમાં 1 છે, આમાં પણ 1 છે એટલે આપણે લખીશું 1. આમાં 3 છે, આમાં ક્યાંય 3 નથી. આમાં 5 છે, આમાં ક્યાંય 5 નથી. આમાં 7 છે, આમાં ક્યાંય 7 નથી. આમાં 9 છે, આમાં પણ 9 છે, તો અહીંયા આપણે લખીશું 9. ઓકે, તો આ તમારો પહેલો પરિણામ, આ તમારું બીજું પરિણામ. a યોગ b ડેશ ની વેલ્યુ આવી 1 9, a ડેશ છેદ b ડેશ ની વેલ્યુ આવી 1 9. તો પરિણામ 1 અને 2 પરથી બંને વસ્તુ કેવી થશે? સમાન. એટલા માટે આપણે આને લખી શકીએ a યોગ b ડેશ બરાબર a ડેશ છેદ b ડેશ. મેં તમને આને યાદ રાખવાની ટ્રીક પણ કીધી હતી કે 1 by 1 તમારે ડેશ આપતું જવાનું. ઓકે, નાઉ નેક્સ્ટ સેકન્ડ નંબર આપણે જોઈએ. તો સેકન્ડ નંબર આપેલું છે સૌથી પહેલા a છેદ b નો ડેશ બરાબર a ડેશ યોગ b ડેશ. તો સૌથી પહેલા તો આપણે a છેદ b ડેશ એટલે આ ગણ a અને આ ગણ b છેદગણ શોધવાનો છે. એટલા માટે બંને વચ્ચેના જે સામાન્ય ઘટકો હશે એ આપણે લખીશું. બરાબર, આમાં 2 છે, આમાં પણ 2 છે. તો અહીંયા આપણે લખીશું કે a છેદ b બરાબર 2. આમાં 4 છે, આમાં ક્યાંય 4 નથી. આમાં 6 છે, આમાં ક્યાંય 6 નથી. આમાં 8 છે, આમાં ક્યાંય 8 નથી. તો a છેદ b માં ખાલી આવશે
બે જ તે. હવે આપણે શું એનો શોધવાનો છે ડેશ. તો હું અહીંયા લખું a છેદ b નો ડેશ બરાબર ડેશ એટલે કે આપણે એનો પૂરક ગણ શોધવાનો એટલે આપણે કેવી રીતના લખશું તો કે સાર્વત્રિક ગણમાંથી એને બાદ કરવાનો. તો આમાંથી ખાલી બે જ બાદ થાય એની સિવાયની બધી જ વસ્તુઓ આવશે. તો એની સિવાયનું શું વધ્યું તો કે 1 3 4 5 6 7 8 અને 9 બરાબર. તો આ તમારું પરિણામ નંબર 1 થયું. a છેદ b નો ડેશ. હવે શું શોધવાનું છે તો કે a ડેશ. a ડેશ તો અહીંયા આપણે શોધેલો જ છે. પછી છે b ડેશ. તો આ રહ્યો b ડેશ પણ અહીંયા આપણે શોધેલો છે. ઈ બંનેનું શું કરવાનું છે તો કે યોગગણ. તો હું અહીંયા ડાયરેક્ટ a ડેશ યોગ b ડેશ કરું. યોગગણ એટલે બધા ઘટકો લેવાના, બંને વચ્ચેના સામાન્ય ઘટકો એક જ વાર લેવાના. સૌથી પહેલા તો a ડેશ. તો a ડેશ ના હું તમામ ઘટકો લખું તો શું આવેલું છે તો કે 1 3 5 7 9. પછી છે b ડેશ. આમાં 1 છે તો આમાં 1 આવી ગયો એટલે આપણે નહીં લખીએ. પછી 4 તો અહીં આપણે લખીશું 4. પછી 6 તો આમાં 6 ક્યાંય નથી એટલે આપણે લખીશું 6. પછી 8 આમાં ક્યાંય 8 નથી એટલા માટે આપણે લખીશું 8. પછી 9 તો 9 અહીં આવી ગયો એટલે આપણે નહીં લખીએ. વ્યવસ્થિત આપણે જોને લખીએ સૌથી પહેલા તો 1 2 ક્યાંય નથી. પછી 3 4 5 6 7 8 અને 9 બરાબર. આ છે તમારો પરિણામ નંબર 2. તો પરિણામ 1 અને 2 પરથી આપણે શું લખી શકીએ તો કે a છેદ b નો ડેશ બરાબર a ડેશ યોગ b ડેશ. બરાબર. આશા રાખું છું કે આજે તમને પ્રશ્ન નંબર 4 સમજાવ્યો તમને બરાબર સમજાયું હશે. ઓકે. નાઉ નેક્સ્ટ 5મા નંબર આપણે જોઈએ કે નીચેના દરેક માટે યોગ્ય વેન આકૃતિ દોરો. તો સૌથી પહેલી વેન આકૃતિ શું છે તો કે a યોગ b નો ડેશ. તો સૌથી પહેલા આપણે જ્યારે વેન આકૃતિ દોરવી હોય તો તમારે એક આવી રીતના એક લંબચોરસ લેવાનો. બે ગણ આપણે એને સર્કલથી લખશું a અને b. તો સૌથી પહેલા આ a b. ઓકે. તમારે બરાબર પેન્સિલથી દોરવાની રહેશે. મેં આવી રીતના કોમ્પ્યુટરમાંથી ડાયરેક્ટ શેપ લઈ લીધો છે. એક રેક્ટેંગલ લેવાનો. આ જે રેક્ટેંગલ છે આ આખું સાર્વત્રિક ગણ થશે. આને નામ u આપવાનું. આ પહેલો ગણ આને નામ a આપવાનું. આ બીજો ગણ આને નામ b આપવાનું. બરાબર. હવે તમને સૌથી પહેલા બરાબર જોવાનું શું કીધેલું છે તો કે a યોગ b નો પૂરક ગણ. તો સૌથી પહેલા તો a યોગ b એટલે કે આખા ગણ a અને આખો ગણ b આવે. હવે એનો તમારે પૂરક ગણ લેવાનો એટલે કે આની સિવાયના તમારે લેવાના. તો એની સિવાયનું શું આવશે તો કે a અને યોગ b સિવાયનું તમારે આ બધી વસ્તુ આવશે. બરાબર. તો આ જે સૌથી પહેલું તમને આપેલું છે a યોગ b નો ડેશ એની મેં તમને આકૃતિ દોરીને વેન આકૃતિ દોરીને કરી બતાવી. સૌથી પહેલા તો તમારે એક સાર્વત્રિક ગણ u લેવાનો. બે ગણ આટલું તો તમને જ્યારે વેન આકૃતિ કહે ને ત્યારે તમારે લઈ જ લેવાનો. એક સાર્વત્રિક ગણ, એક ગણ a ને એક ગણ b. a યોગ b એટલે આખો ગણ a, આખો ગણ b. યોગ ગણ એટલે આપણે બધી જ વસ્તુ લઈ પણ એનો પૂરક ગણ કીધો છે એટલે આપણે એની સિવાયની વસ્તુ લઈશું. બરાબર. નાઉ નેક્સ્ટ બીજા નંબરે તમને આપેલું છે કે a ડેશ છેદ b ડેશ. બરાબર. તો સૌથી પહેલા તો આપણે એક લંબચોરસ લઈએ જેને આપણે સાર્વત્રિક ગણ નામ આપીશું. તો આ છે તમારો સાર્વત્રિક ગણ u. પછી બે ગણ લેવા માટે આપણે સર્કલ લઈએ. સૌથી પહેલા તો આ છે તમારો ગણ a અને આ છે ગણ તમારો b. બરાબર. વેન આકૃતિ દોરતી વખતે સૌથી પહેલા એટલું તો લખી જ નાખવાનું સાર્વત્રિક ગણ u, આ ગણ a અને આ ગણ b. હવે તમને શું કીધું છે સૌથી પહેલા તો તમને a ડેશ કીધો છે એટલે કે ગણ a સિવાયનું બધું એટલે શું થશે તો કે આ બધું થશે. ગણ a સિવાયની બધી જ વસ્તુ એટલે કે એની સિવાયનું એટલે કે આ બધું થશે. પછી શું કીધું છે
છેદ બી ડેશ. તો બરાબર, હવે ગણ બી ડેશ એટલે કે આ ગણ બી સિવાયનો, એટલે કે આ બધું થશે. હવે એનો છેદ ગણ, તો એનો છેદ ગણ પણ આ જ તે થશે કે આ બંને ગણની સિવાયનો, એટલે આ થયું. અને જો તમને આના વેન આકૃતિ પરથી પણ સમજ પડે કે આ વેન આકૃતિમાં પણ આપણા બે ગણ સિવાયનો આ બહારનું સાર્વત્રિક ગણનું લેતા હતા, અને આમાં પણ તમારું ઈ જ આવ્યું. અને આપણે આગળ પણ હજી અત્યારે જ તે પ્રશ્ન નંબર 4 માં પરિણામ જોયું તો શું હતું, તો કે એ યોગ બી ડેશ બરાબર એ ડેશ છેદ બી ડેશ. તમને પરિણામથી ને મેં તમને ઉદાહરણ આપીને સમજાવી દીધું પ્રશ્ન નંબર 4 માં, અને વેન આકૃતિ દ્વારા પણ સમજાયું. બરાબર, નેક્સ્ટ જોઈએ આપણે પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 માં તમારે આવી જ રીતના વેન આકૃતિ જ દોરવાની છે, અને એમાં પેલા જેમ યોગગણ હતું એવી જ રીતના આમાં તમને આપ્યું છે છેદગણમાં. બરાબર, તો પેલા તો સાર્વત્રિક ગણ માટે એક લંબચોરસ લઈએ, સાથે સાથે હું આનું કરતી જાઉં છું, એટલે પછી મારે બીજી વાર બે શેપ ન લેવા પડે એટલા માટે સાર્વત્રિક ગણ યુ લીધો. હવે આપણે એના માટે બબે ગણ લેવા માટે આપણે એક સર્કલ લઈશું. તો સૌથી પહેલા ગણ એ માટે લીધું, બરાબર. આવડે આ છે પ્રશ્ન નંબર 3 ની એ છેદ બી નો ડેશ, અને આ છે પ્રશ્ન નંબર 4 માટે એ ડેશ યોગ બી ડેશ. તો સૌથી પહેલા તો આ રેક્ટેંગલ વાળો એરિયા છે એને આપણે સાર્વત્રિક ગણ યુ લઈશું. આવડા ગણ એ, આ ગણ બી, સેમ ટુ સેમ એવી જ રીતના સાર્વત્રિક ગણ એ, આ ગણ એ, આ ગણ બી. બરાબર, હવે તમને શું કહેવામાં આવ્યું છે? પ્રશ્ન નંબર 6 માં તમને આપેલું છે કે સમતલના તમામ ત્રિકોણના ગણને યુ તરીકે લો. જો ઓછામાં ઓછો એક ખૂણો 60 અંશથી ભિન્ન હોય તેવા ત્રિકોણનો ગણ એ હોય તો એ ડેશ શું થશે? તો સૌથી પહેલા તો આપણને જે આપેલું છે એ લખીએ. તો સાર્વત્રિક ગણ યુમાં તમને શું આપેલું છે, તો કે એક્સ, કે જ્યાં એક્સ એ સમતલના તમામ ત્રિકોણો છે. બરાબર, આ તમને સૌથી પહેલો આપેલું છે સમતલના તમામ ત્રિકોણના ગણને યુ તરીકે લો. તો આપણે લીધું કે ઓછામાં ઓછો એક ખૂણો 60 અંશથી ભિન્ન હોય તેવો ત્રિકોણનો ગણ એ લો. તો આપણે એ બરાબર લખીએ કે એક્સ, કે જ્યાં એક્સ એ ઓછામાં, અહીંયાથી કોપી જ કરવાનું છે, ઓછામાં ઓછો એક ખૂણો 60 અંશથી ભિન્ન હોય
તેવા ત્રિકોણો છે. બરાબર, તો શું આપેલું છે? તો એ ડેશ શું થશે? તો અહીંયા એ ડેશ ગણ એ ડેશ એટલે આપણે ગણ એ સિવાયનું ઊંધું લેવાનું, એટલે કે સાર્વત્રિક ગણ એ ડેશ એટલે કે શું થશે? તો કે યુ માઇનસ એ. સાર્વત્રિક ગણમાંથી એને બાદ કરવાનું. તો આપણે એને યાદીની જ રીતના આવી જ રીતના લખીશું તો શું થશે? તો કે એક્સ કે જ્યાં એક્સ એ ઓછામાં ઓછો એક ખૂણો 60° હોય. કેમ કે અહીંયા તમને કીધું 60° થી ભિન્ન એટલે કે એનાથી અલગ હોય એવા, તો એનાથી અલગ છે. તો આમાં પૂરક ગણમાં શું થઈ જશે? કે 60 ગણનો હોય તેવા ત્રિકોણો છે. બરાબર, આ થઈ ગયો તમારો પ્રશ્ન નંબર 6. નેક્સ્ટ તમને પ્રશ્ન નંબર 7માં આપેલું છે કે નીચેના વિધાનો સત્ય થાય તે રીતે ખાલી જગ્યા પૂરો. હવે સૌથી પહેલા એ યોગ એ ડેશ, જ્યારે મેં તમને પૂરક ગણની માહિતી આપી ત્યારે આ બધી જ વસ્તુ આપણે ત્યાં જોઈ લીધી હતી. તો કે એ યોગ એ ડેશ એટલે એ અને એનો પૂરક ગણ, એ બંનેનો જ્યારે આપણે યોગ ગણ કરીએ ત્યારે શું આવશે? સાર્વત્રિક ગણ યુ. હવે અહીંયા તમને શું કીધું છે? 5 ડેશ એટલે કે શું થાય? યુ થાય. બરાબર, કેમ કે 5 એટલે કે ખાલી ગણ સિવાયના ઘટકો એટલે સાર્વત્રિક ગણ. છેદ ગણ એમ નામ એ. તો યુ છેદ એ તમે જ્યારે કરો ત્યારે ગણ એ જ આવે, કારણ કે સાર્વત્રિક ગણ અને એ ગણ વચ્ચેનો છેદ ગણ એ ગણ આવશે. હવે શું કીધું છે? એ છેદ એ ડેશ એટલે ગણ એ અને એની સિવાયનો પૂરક ગણનો છેદ ગણ કરો એટલે એ ખાલી ગણ આવે. હવે યુ ડેશ એટલે કે 5 થાય છેદ એ ખાલી ગણ અને કોઈ પણ ગણ એનો તમે જ્યારે છેદ ગણ કરો ત્યારે એ શું આવે? ખાલી ગણ 5 જ આવે. અહીંયા થયો તમારો સ્વાધ્યાય 1.5 પ્રશ્ન નંબર 4, 5, 6, 7 અને સ્વાધ્યાય 1.5 પણ કમ્પ્લીટ થયો. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોમાં છેલ્લે સુધી બની રહેવા માટે થેન્ક યુ સો મચ. જો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન બટન જે આવે છે એને પ્રેસ કરીને રાખો તો મારા આવનારા વિડીયો સૌથી પહેલા તમને નોટિફિકેશનથી મળી જશે. સો સ્ટુડન્ટ્સ, થેન્ક યુ સો મચ એન્ડ બાય.